ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગે છે હવે 11:30 પોણા 12 વાગે છે. આજે તો હું બહુ વહેલી ઉઠી ગઈ. આઈ થિંક 8 વાગે ઉઠી ગઈ. એના પછી ઘણું બધું કામ ને બધું કરી લીધું, હેર વોશ કરી લીધા, બસ આવું બધું સીન હતું. અને આજે દીપના ફ્રેન્ડની સગાઈ છે ખ્યાતની, તો એના માટે અમે છે ને ગિફ્ટ ગોતવા માટે જઈએ છીએ. પાછું વ્લોગિંગ કરું છું તો જોતી નથી કે આજુબાજુ આ બધા ટુહાલો બધા લટકે છે. એ ભાઈ તૈયાર થઈને બેઠા છે. વાટ જોઈને થાકી ગયો હું તો. કાંઈ ન હોય, એ તો રાહ જોડાવાની તો અમારી આદત છે ને. પપ્પા અહીંયા પ્રેસ કરે છે. ભાઈબંધ માટે ગિફ્ટ ગોતવા જાય છે, લેવા નથી જતા, ગોતવા જાય. હા તો સાચે ગોતવા જ જઈએ છીએ. એના માટે આ પૈસા કેટલા રૂપિયા લીધા છે? 10-15 હજાર. હવે આટલામાં 10-15 હજાર થાય જ નહીં ભાઈ. ભાઈબંધની જેની સગાઈ છે ને એને એક જી વેગન કે એવું કઈ ગિફ્ટ દઈ દઈએ, રાજી થઈ જશે. જી વેગન ના રૂપિયા તારા આનામાં છે ને રમકડાની જી વેગન ઓનલાઈન હોય ને, જી વેગન ના તો પૈસા કેશ મળે, ઓનલાઈન અચ્છા ચેક દેવાનું હોય. દીપ કે છે ભાઈબંધ ને બ્લેન્ક ચેક આપી દઈએ, એને ખપે ઈ લઈ લે. એટલું તો હોય, એવડો મોટો દિલ નથી મારો તો. અમે જ્યારે જાય ને ત્યારે મમ્મીનો ફોન ચાલુ જ હોય. મહેમાન આવે ખબર છે, બારે જઈને એ લોક તો છે ને, મહેમાન આવે એમાંનો ફોન આવે. હવે શું કરું, મારા બધા સગા ઘણા છે, ફોન તો કરો. પણ જ્યારે અમે બહારે જતા ને ત્યારે જ શું કામ થવું? ખબર ન મળતી કોઈ બહાર જાવ છો તો થોડી ખબર હોય બધા. તો ગાઈઝ જ્યારે છે ને આજે ગાડી દીપે અડાવીને જે હાદસો કર્યો ને, અમારી પેલી ને નવી ગાડીમાં જ્યારે સ્ક્રેચીસ પડે ને ત્યારથી મમ્મી બહુ અવેર થઈ ગયા છે. દીપ જ્યારે ગાડી કાઢે ને ત્યારે મને એવું કે બારે જા ને તું એને કઢાવડાવ. ઓય ઓય થોડીક હી ખસકાય તો ઈ સાઈડ હી થોડીક હી હવ જવા દે. તો આજે છે ને ભુજમાં કંઈક લાગે છે, બહુ જ ટ્રાફિક છે. આજે શનિવાર છે એટલે મે બી કઈ મેળું આજે હાજી પીરનો મેળો ચાલુ થયો છે આજથી. ઓકે. પણ દીપે છે ને રસ્તો ખોટો લઈ લીધો એટલે હવે આપણે જરાક ફરીને જવું પડશે. ને આપણે જઈએ છીએ જૂની માર્કેટ યાર્ડ. ક્યાં જઈએ છીએ? ભીડ બજાર જઈએ છીએ. ભીડ બજાર જ્યાં બધા રદ્દીવાલા ને બધા હોય ને, તો એમની પાસેથી આપણે બોક્સ ગોતવા માટે જઈએ છીએ. વોશિંગ મશીનની સાઈઝ નો યા તો ફ્રીજની સાઈઝ. અને બસ મારો તો નામ જે માણસો લે છે, દેવ ને દીપ ને દીપક ને આ દીપ કૃપા છે ને, તો ઘણાને દીપક રૂપા લાગે છે. તો મને રૂપા તો કોઈ નથી કહેતો, પણ આને દીપક બહુ બધા કહે. આપણે છે ને આવા બોક્સ હા બસ અહીંયા આ છે ને છકડામાં કેવા છે. બાકી ભુજની ટ્રાફિક ને આ છે આપણે ન્યૂ સ્ટેશન રોડ કે ન્યૂ સ્ટેશન રોડ. ઓ માય ગોડ, બહુ વધારે ટ્રાફિક છે પાછી આજે. ખરેખર બાજુમાંથી એવી રીતે નીકળે છે કે બીક લાગે કે હમણાં અડાડીને નીકળી જશે. આ જો ફૂલ કસો. તો બસ મિત્રો આપણે ભીડ નાકા પાસે આવી ગયા છીએ અને હવે જોઈએ કેટલી વાર રહીને બોક્સ મળે છે. ને પહેલા તો બધાને પૂછા કરવી પડશે કે છે શું છે. યસ, તો અહીંયા બાય ધ વે છે ને રવિવારના માર્કેટને ભરાતી હોય છે અને અહીંયાથી આ ટાઈપનો નજારો છે. અહીંયા બધા અલગ અલગ છે. તો સૌથી પહેલા જ આપણને અહીંયા બધા આઈફોનના કવર ને એ બધો પણ મળી જાય. આઈફોનના કવર છે જ નહીં. અરે આઈફોન કે ભાઈ તમારો બીજો કોઈ સાદો મોબાઈલ હોય તો એના ના મળે કાઈ. કોઈ રવિવારે બજારમાં આઈફોનના કવર તો બીજા એન્ડ્રોઈડ ના પણ મળી જાય, એવું નથી કઈ. બસ આ ટાઈપના અહીંયા બોક્સ ને પડ્યા છે. પણ આ હવે તો દુકાન છે એટલે હા, તો અહીંયા જ મળી જશે ક્યાંક ને ક્યાંક. તો યાર નાઈસ. આ બધું પર જો વાવ. તો અહીંયા જો ડાયરેક્ટ કૃપા માટે ટાર્ગેટ થઈ ગયું કે પિમ્પલ માટેની દવાઈ. અને બાકી આ જે છે ને એ જૂની ભીડ છે. હાલ આ બાજુ તને બતાવું. તે જોયો નહીં હોય ને ક્યારે અહીંયા આવી છો? ક્યારે નહીં. ફિલહાલ તો બહુ તડકો લાગે છે. અચ્છા યસ, જો આપણા ફ્રેન્ડ્સ અહીંયા પણ મળી ગયા. આ બધું ભાઈ અહીંયા વેર વિખેર કરી નાખ્યું જાણે ઘરમાં હોય બધો. હવે આપણને આખું આપણે લઈ આવ્યા એક જ દુકાને ગયા ડાયરેક્ટ ફટાફટ. અને ભાઈ બોક્સમાં ખોલતા હતા. યસ, 100 રૂપિયા કીધા ને પછી 80 માં આપી દીધો. આઈ થિંક 50 માં આપી દે યાર. તો પછી મેં કીધું હવે બહુ એટલો બાર્ગેનિંગ કરવાનો જરૂર નથી, ભલે ઈ પણ. આમ તો આપણે મોલમાં જઈએ તો 1 રૂપિયો ઓછો ન કરે. તો હવે આ લોકો વિચારા કને શું કરાવવું. જલ્દી કર દીપ યાર, શરમ મચેતી મૂકે. શરમ શું આવે યાર, ખરાબ લાગે. આજુબાજુ બધા જોવે છે. બસ હવે ભાઈ આખી સીટ નીચે નમાવી નાખી છે એટલે અહીંયા પ્રોપરલી બોક્સ આવી જાય. આ નહીં ને જોજે બોક્સ કોઈ. એ બોક્સ તો ભલે લઈ જાય, ગાડી ઉપરથી ચડાવીને જશે ને તો ઓહો. મને તો જે ગરમી લાગે છે લિટરલી આ બધું મેં પેક કરી નાખ્યું છે ને મારી ગણે તો રેવાશે નહીં ખરેખર. ને બસ કંઈક આવા સીન છે અહીંયા ભીડ બજારમાં. આવા બધા કામ કરતા જોવા મળી જાય ક્યારેક. ઓ યાર શીટ ધ્યાનથી. આટલી 15-20 મિનિટ ફર્યા ને થાક આમ એમ લાગે છે 2-3 કલાક ફર્યા હું. એટલો તડકો છે. અને હાજીપીરના મેળાના કારણે અહીંયા બધી જગ્યાએ ટ્રાફિક છે. આપણો અડધો ટાઈમ તો આમાં જ ગયો છે આજે.
અને ઓહ, પાછળ આ તો જો ઉપર કેવા બેઠા છે. ઓ વાવ રિક્ષામાં યાર આ ખાટલું કરી નાખ્યું છે ઊંધું યાર ખાટલું વાવ નાઈસ બાય ધ વે ગાઈઝ આપણે લોકો જઈએ છીએ રેપર લેવા માટે હવે ગિફ્ટ આપણે આપવી છે તો ગિફ્ટમાં અમે ઘણું બધું વિચાર્યું છે આ ફ્રીજનો બોક્સ મળી ગયો નંબર 1 ટીક હવે રેપર છે નંબર 2 તો મોટો આપણો ફ્રીજનો બોક્સ છે તો એના માટે કેટલા રેપર જોઈશે એ તમે ઇમેજિન કરી લો આઈ ખાલી થિંક 8-10 રોલ 8-10 તો નહીં સોરી 2-3 વધારે ખપશે. હા 2-3 રોલ તો બસ મિત્રો ફાઇનલી આપણને નાના આ બધા મળી ગયા એટલે છે. રોલ તો હતું પણ રોલમાં એટલી ચોઈસ નથી એટલે પછી આપણે ડાયરેક્ટ આખો આનો બંચ જ લઈ લીધો. 50 આવશે યસ 50 પીસ ને 150 રૂપિયા તો અને બાકી આપણે છૂટકમાં લઈને તો 5 રૂપિયાનો એક. તો બસ આ બધું હવે આપણને રેપ કરવાનો છે અને હમણાં 2:15 વાગ્યા છે હજી ગિફ્ટ તો લેવાની બધી બાકી છે. આ તો બહારના બોક્સની બધો કાર્યક્રમ ચાલુ છે. સો યસ ગાઈઝ ઘરમાં આપણો બોક્સ આવી ગયો છે ને અમે જસ્ટ જમીને ઊભા થયા ને આ જો ખાલી બોક્સ આની હાઈટ જોવો ખાલી મારી એકદમ પ્રોપર હાઈટ આવે છે આની સાથે અને અંદરથી તો ભાઈ જે લાગે છે આટલી બધી વસ્તુ ને આટલો ફોડો હવે આની અંદર આપણે ઈ બધો શું નાખશું કેમ નાખશું ઈ યસ ને આપણો બજેટ એકદમ ટાઈટ છે 7 વાગ્યા સુધી Yes. આપણે આ બધો આખો બોક્સ ભરવાનો છે નકર હવે આની અંદર ઓછી વસ્તુ આવશે ને તો ખરાબ લાગશે નીવન હું તો અહીંયાથી જોઈ પણ નથી શકતી કે અંદર શું છે પૂરેપૂરી આમ લેવલમાં ને હવે બીજી એક વસ્તુ આ આખો રેડી થઈ જશે પછી એને ગાડીમાં નાખવું ઇમ્પોસિબલ થઈ જશે તો એના માટે પણ છકડો બકડો કે શું કરશું એ વિચારીએ છીએ. હવે જોઈએ પપ્પા પણ આવી ગયા બારે અને છે ને જો આમ જો જાદુ કરવો હોય ને આમ છે ને અહીંયા નીચેથી તો અંદર આ આવી ઈ તો જાય. આમ ને માલી પછી એ તૂટી જાય અરે યાર મૂકી દ્યો એમ તૂટે છે જોવો. ખરેખર જે થાક લાગો છે એક તો હું છે ને તડકામાં રખડું ને પછી મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ મને એમ થાય છે હું સૂઈ જાઉં ક્યાંય નથી કરું કાંઈ જ અને પછી વચ્ચે એનો છે ને ગીવ અપ વાળો મુવમેન્ટ આવી જાય. બહુ જ મસ્ત મીઠી ની અંદર આવવાનો ટાઈમ થઈ ગયો છે તો આ જે આપણો ફ્રીજ વાળો જે બોક્સ છે ને એની અંદર આપણે નાની કરીને એમ ઘણી બધી ગિફ્ટ આખો ભરશું ભરશું મતલબ આમ બોક્સ બહુ મોટું છે એ પ્રમાણે આપણે ડસ્ટબિન ને એવી મોટી ગિફ્ટ પણ લેવી પડશે ને બાય ધ વે આપણે ડીમાર્ટ માં જઈએ છીએ આ તારા કોઈ ભાઈબંધ આવશે નહીં કઈ કરાવવા મારા એક ભાઈબંધ છે ઈ બસ જોબ ઉપરથી 4-4:30 વાગે નીકળી જશે એટલે લગભગ આવી જશે. હવે પેકિંગ માં થોડી ઘણી હેલ્પ કરાવી શકે. અંકિતભાઈ યાર બહુ જલ્દી કરો મોડું ભાઈ ડાયરેક્ટ જોબ થી આવી ગયા વિચાર કરો આપણા માટે અને બસ આપણને અહીંયા ગિફ્ટ માં 1 2 ને 3 વસ્તુ 3 જ મળી છે આપણે સસ્તું ગોતવાની ટ્રાય કરી છે અંકિત સસ્તો ક્યાં મળશે બીજો ક્યાં જ કહેશે આવું આપશો સા તો આ આપણે 6 પીસ બોટલ લીધી છે એક ડોલ અને એક પાટલો બીજો કાંઈ સુપડી જોઈએ ડસ્ટબિન જોઈએ ઝાડુ મળે તો ઝાડુ બીજો શું લેવો દે સાબુ બાબુ લઈ એના માટે કંઈક નવું કંઈક ઈ સાબુથી ક્યાં નાય છે તો ઈ તો ડાયરેક્ટ પાણી ફુવારામાં ઊભો રહી જાય એ જોજે ભાઈ ઉડાડી દેશે કોઈક આપણને જો લોસ પડી ગઈ. હવે છે ને આપણે શુભમ કે માર્ટ જઈએ છીએ તો ત્યાં ઇફ કંઈક સસ્તું સારું મળી જાય તો આપણે બજેટમાં ઘણી બધી વસ્તુ આપી શકીએ અંકિત ને ગરમી ઈ ભાઈ લખપત નો માણસ છે આવો તમે લખપત ને વર્ધમાન નગર નો માણસ છે હા. એને ગરમી કેવી ગરમી હોય કે સાચે તને ગરમી ન પડે જામ પડે હમણાં અંકિત ને અહીંયા કૃપા ઝાડુ જોવે છે આ આવું કંઈક લઈ લઈએ તો ડસ્ટબિન તો પડી આપણા ગામ ક્યાં છે ઈ તો ઓહો ભાઈ જાત માટે લુફા ને એવું બધું લઈ છે શું ને શું ઉપાડ્યો છે ડસ્ટબિન ને સેલો ટેપ આ સેલો ટેપ તો ભલે અહીંયા આપણા માટે પેકિંગ માટે છે વેફર ને બિસ્કિટ ને બલ્બ ને યસ ફાઇનલી ગાઈસ અહીંયા 800 કે એના ઉપર કંઈક 812 રૂપિયા યસ 812 રૂપિયા અને આટલો સામાન થયું આ છે પણ આપણી જ છે આવો લઈ જાઓ ની આપણી હાલો નાખીએ બસ શેરડીનો રસ ફટાફટ પાસ કરતો આવતી ઓ અહીંયા ગ્લાસ મસ્ત છે ડિઝાઇન વાળા છે